રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર મેયરના પતિ દ્વારા જે રીતના કોમર્શિયલ બાંધકામ ચણવામાં આવી રહ્યું છે ને આ જે બાંધકામ ચણવામાં આવી રહ્યું છે આની કોઈ પણ પૂર્વ મંજૂરી છે તે લેવામાં આવી ન હતી, તેને લઈને વિવાદ સર્જાયો હતો। વિવાદ બાદ મનપાના અધિકારીઓ દ્વારા 260 હેકની નોટિસ આપવામાં આવી છે, પરંતુ દ્રશ્યો કાંઈક એવા સર્જાયા હતા કે ત્યાં જતાની સાથે જ છે તે તેનું કામ હજુ પણ ચાલુ હતું, ત્યારે ક્યાંક સત્તાધીશો સામે અધિકારીઓ છે તે ઘૂંટણીએ પડ્યા હોય આવા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા હતા। 260 હેકની નોટિસ જે આપવામાં આવી છે તેના અંતર્ગત જે પણ માલિક હોય છે તેને કહેવામાં આવે છે કે તમે તમારું બાંધકામ તમારી રીતના હટાવો। હવે જો આગામી દિવસોમાં આ બાંધકામ હટાવવામાં નહીં આવે તો 262ની નોટિસ આપવામાં આવશે ને ડિમોલેશન પણ આ જે કોમર્શિયલ બાંધકામો ચણાઈ રહ્યા છે તેનું કરવામાં આવશે। ત્યારે હવે આગામી દિવસોમાં મનપા અધિકારીઓ જે રીતના સત્તાધીશો સામે ઘૂંટણીએ પડે છે કે પછી કાયદેસરની કાર્યવાહી જે આમ જનતા ઉપર કરવામાં આવે છે તે રીતના કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। અત્યારે જોવા આવેલા હતા, કામ ચાલુ છે, બંધ છે, શું છે સાહેબની સૂચના પ્રમાણે પાછું પીઆરઓ બેંકનો સંપર્ક કર્યો એ તમને માહિતી આપશે। કામ ચાલુ છે કે નથી ચાલુ એ જ રિપોર્ટ કરવા આવ્યા હતા। કામ આની પહેલા અટકાવવા આવેલા હતા, એ જોવા આવેલા છીએ, બરાબર છે, એમના નિયમો પ્રમાણેની હવે કાર્યવાહી આપણે અત્યારે ખાલી કામ ચાલુ છે કે બંધ છે ચેક કરવા આવેલા હતા, એના માટેનું આપણે એમને આપેલી છે। હવે એ લોકો રજૂઆત કરશે, ત્યારબાદ બાકીના સાહેબો નક્કી કરશે એ આગળની કાર્યવાહી છે। અત્યારે આવ્યા છીએ, કામ ચાલુ છે કે બંધ છે ખાસ જોવા માટે કે આપણે એમને કામ બંધ કરવા કીધું, ત્યારે કામ બંધ છે એ જોવા આવેલા હતા। હું હવે ઉપર રિપોર્ટ કરીશ, કામ હાલ બંધ છે, બરાબર છે, પછી નિયમો સારની આગળ સાહેબ કાર્યવાહી કરશે।